આજની આ સોનેરી સંગતનો વિષય આપણે એકદમ જ અલગ. આપણે કહીએ ને કે દર વખતે આપણે બધા ઉત્સવો સેલિબ્રેટ કરતા હોઈએ છીએ, અલગ અલગ કમ્યુનિટીને સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. પણ આજની જે આ સોનેરી સંગત છે એનો વિષય એકદમ જ અલગ, જે આપણે આપણા લોખંડી પુરુષ મહાપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને સેલિબ્રેટ કરવાના છે. આ વખતે આપ જાણો એ પ્રમાણે કે લંડનના આંગણે એનસીજીઓના યજમાન પદે શ્રી સરદાર કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અખંડ ભારતના શિલ્પી એવા લોહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે જે ધરતી પર બેરિસ્ટરની પદવી મેળવી હતી, ત્યાં જ તેમના જીવન કવનનો અર્ક રજૂ કરતી સરદાર કથાનું અનોખું આયોજન થઈ રહ્યું છે. ગુજરાતની અગ્રણી સામાજિક સંસ્થા સરદારધામ અને નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન એટલે એનસીજીઓના સંયુક્ત ઉપક્રમે લંડનના આંગણે પહેલી વખત તારીખ 20 અને 21મી સપ્ટેમ્બરના રોજ સરદાર કથા યોજાઈ રહી છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલ્લભભાઈ પટેલની સાર્ધ શતાબ્દી એટલે કે 150મી જન્મ જયંતિના અંતર્ગત આ કથાનું આયોજન થયેલું છે. જેની માહિતી આપ સૌને વધારે માહિતી અમારા ચીફ એડિટર શ્રી સીબી પટેલ સર અમારા આજના વક્તાઓ જોડે ચર્ચા કરશે, એમને ક્વેશ્ચન આન્સર્સ કરશે, એ આપને જાણવા મળશે વધારે. પણ આ સોનેરી સંગતની શરૂઆતને આગળ ધપાવતા પહેલા હું અમારા માયાબેન દીપકને પ્રાર્થના કરીશ કે પોતે આવે અને એક પોતાના સુંદર સ્વરે એક સારું ભજન અમને રજૂ કરે. मायाबेन प्लीज. थैंक यू. नमस्कार. संत तुलसीदास जी का लिखा हुआ बहुत प्यारा सा एक भजन है, सुनते हैं, जिसका स्वरांकन करने की कोशिश की है. आइए. गाइए गणपति जगवंदन, गाइए गणपति जगवंदन, शंकर सुवन भवानी नंदन, शंकर सुवन भवानी नंदन, गाइए गणपति जगवंदन, गाइए गणपति जगवंदन. सिद्धि सदन गज वदन विनायक, सिद्धि सदन गज वदन विनायक, कृपा सिंधु सुंदर सब लायक, कृपा सिंधु सुंदर सब लायक, गाइए गणपति जगवंदन, गाइए गणपति जगवंदन. मोदक प्रिय मोद मंगलदाता, मोदक प्रिय मोद मंगलदाता, विद्या वारिधि बुद्धि विधाता, विद्या वारिधि बुद्धि विधाता, गाइए गणपति जगवंदन, गाइए गणपति
ખૂબ જ સરસ માયાબેન. બહુ જ સરસ ગણપતિજીની આરાધનાથી આપે આ પ્રોગ્રામની શરૂઆત કરી. હવે હું અમારા માર્ગદર્શક, અમારા સૂત્રધાર, અમારા સીબી પટેલ સરને રિક્વેસ્ટ કરીશ કે પોતે આવે અને આજની આ સોનેરી સંગતને આગળ ધપાવે. સીબી સર, પ્લીઝ. થેન્ક યુ. જય સરદાર. બીજા વિશ્વયુદ્ધ 80 વર્ષ પહેલા સરદાર સાહેબ નું આગવું નામ ભારતમાં હતું. સામ્રાજ્યવાદના અંતે લગભગ 101 દેશો સ્વતંત્ર થયા. સામ્રાજ્યવાદીઓએ એમની મેલી રમત ચાલુ રાખવા માટે જે દેશોમાં વિભાજન થાય અને કાયમ બખડજંતર થાય, અરાજકતા થાય એવા પ્રપંચો કર્યા હતા. 1947માં બ્રિટિશ પાર્લામેન્ટે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ પાસ કર્યો. સારા શબ્દોમાં ભારતને છિન્ન ભિન્ન કરવાનું આયોજન થયું હતું. એ અર્થમાં આ મેલી મુરાદને સરદાર સાહેબે કેવી રીતે નષ્ટભ્રષ્ટ કરી અને લગભગ ભારત વર્ષ સ્થાપ્યું. એની અદ્ભુત વાતો આજે આપણે સાંભળશું. ગઈકાલે પાર્લામેન્ટમાં એક પ્રસંગ હતો. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 75મી વર્ષગાંઠનો. મને પણ બોલવાનો અવસર મળ્યો. કેટલાક એમપીઓ પણ હતા અને મેં બહુ જ માનપૂર્વક કહ્યું કે તમે જે મેલી મુરાદ રાખી હતી કે ભારત છિન્ન ભિન્ન થઈ જશે. વિન્સ્ટન ચર્ચિલે તો કહ્યું હતું વારંવાર કે ભારતવાસીઓ, ઇન્ડિયન લોકો સ્વાતંત્ર થશે નહીં અને વહેલા મોડા અમારે જવું પડશે. આ મેલી મુરાદને ભ્રષ્ટ કરી સરદાર વલ્લભભાઈ પટેલે. અને એ અર્થમાં આજે આપણે ભેગા થયા છીએ. નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન NCGOના અદ્ભુત સાહસ કહેવાય. હું માનું છું કે ભારત બહાર કદાચ આ સરદાર કથા પહેલી વાર રજૂ થશે. શનિવારે અને રવિવારે આપણે ત્યાં નવનાથ સેન્ટરમાં સરસ કાર્યક્રમ છે. એ વધુ વિગત જાણશું. પરંતુ આ ભવ્ય આયોજન બ્રિટનને આંગણે લાવવા માટે હું NCGOનો આભાર માનું છું. સૌથી પણ મારી વિનંતી છે NCGOના પ્રમુખ આપણા માનભેડા ભીમભાઈ ઉડેદરાને, આપ NCGO વિશે જરાક માહિતી આપો એટલે જે ખબર ના હોય એ જાણી શકે અને પછી આપણે આગળ ચલાવીએ. પણ સૌનું સ્વાગત છે. આજનો પ્રોગ્રામ એક એમ કહેવાય વિક્રમજનક છે. જય સરદાર. જય માતાજી, જય સરદાર. આમ તો સીબી સાહેબે ખૂબ સારી રીતે અમારા NCGOના પેટ્રોન પણ છે અને વાત કરી બેકગ્રાઉન્ડ થોડી NCGOની, નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન UK. સરદાર કથા જે છે એ વીકેન્ડમાં 20 અને 21 તારીખ સેટરડે અને સન્ડે 3 થી જે છે 7ની વચ્ચે છે. નવનાથ સેન્ટરની અંદર પ્રિન્ટિંગ લઈને હૈસ. અને એના માટે નેશનલ કાઉન્સિલ ઓફ ઓર્ગેનાઇઝેશન માટે એક એમ કહી શકાય કે જ્યારે ચર્ચા થઈ ખૂબ ઝડપથી અને કી માણસો વચ્ચે, ત્યારે એક વખત એવો પણ હતો કે NCGO અમને ચિંતા હતી કે આ પ્રોગ્રામ કરી શકશો કે નહીં. એનું બજેટ અને ખૂબ થોડા સમયમાં જે અમારા પ્રયત્નો હતા એના ભાગરૂપે અને સરદારનું આટલું મોટું જ્યારે જે છે અસ્તિત્વ અને એનું કદ, એના માટે થઈ અને અમને થયું કે નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન માટે ખરેખર સરદારને માટે કરવાનું થાય તો કરવું જોઈએ. ખૂબ મોટું ફંડ ઊભું કરવાનું હતું પણ ભગવાનની દયાથી એ પણ થયું અને એના માટે થઈ ખૂબ ઝડપથી અમારે વાઇસ પ્રેસિડેન્ટ જીતુભાઈ પટેલ અને મારે સરદાર ધામના ઇન્વિટેશનથી ત્યાં જવાનું પણ થયું
સીએમ સહિત મેળા પણ એ સિવાય સરદારધામ ખૂબ મોટું કામ કરે છે તે એ પણ આવશે અહીંયા એના ઘણા બધા સહયોગી. આ કોલોબરેશનમાં અમારું જે છે ઇવેન્ટ છે નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન અને સરદાર ધામ સાથે. પણ નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન માટે અમારા માટે જે ચેલેન્જ છે એ લગભગ ભગવાનની દયાથી સારી રીતે પૂરી થવા આવી છે. ખૂબ ઉત્સાહ પણ છે અને અમને જે છે રજીસ્ટ્રેશન પણ સારા મળ્યા છે અને ફ્રી ઇવેન્ટ છે, એમાં રજીસ્ટ્રેશનની જરૂર નથી. જે કોઈ એમાં જોઈન થઈ શકે એને આજે જે કોઈ છે અને તમે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન રિપ્રેઝન્ટ કરતા હોય તો મારી વિનંતી રહેશે કે તમે તમારા ઓર્ગેનાઇઝેશનમાં પણ આ બાબત એમાં જોડાવા આવવા માટે. અને સીવી સાહેબે વાત કરી એ પ્રમાણે શૈલેષભાઈ સતપરિયા ખૂબ સારા વક્તા છે અને સરદાર સાહેબનું 2 દિવસમાં 4 કલાકનું જે છે એ કથા, એમાં એના નાનપણથી લઈને એવા ઘણા ઇવેન્ટ છે જે તમને મને અને આપણે બધાને કદાચ જાણ બહાર હશે એવા ઇવેન્ટો પણ આપણને ત્યાંથી જાણવા મળશે. તો આ જે છે એનો તકનો ચોક્કસ લાભ લઈએ. સાથે સાથે એક વિનંતી એ પણ કરીશ કે અમે લોટરી કરી છે, ખાલી £5 એની છે વેલ્યુ, પણ તમને 100 ગણું પાછું આપશો અમે પહેલી પ્રાઇઝમાં. 5 ને બદલે £500 નું સોનું. એટલે હું વિનંતી કરીશ એમાં અમને સહયોગ આપજો. અને જે પ્રમાણે સીબી સાહેબે કીધું NCGO નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન UK 1984-85 થી ઓપરેટ કરે છે, પણ અમારો ઉદ્દેશ્ય છે કે ગુજરાતીઓ માટેને રિપ્રેઝન્ટેશન કરવાનું થતું હોય એના મેમ્બરને જે છે બધી સંસ્થાઓ અમારી મેમ્બર છે, એના બેનિફિટ એનલાર્જ અમે ફ્યુચરમાં કરી શકીએ અમારું વિઝન છે. એને સાથે મળી અને UK છે એમાં એનું રિપ્રેઝન્ટેશન, પછી ઇમિગ્રેશન હોય, બીજા કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય વિઝાના, તો એના માટે અને આ વખતે અમે ઇન્ટરનેશનલ લેવલે પણ ખૂબ ભાગ લીધો છે. તો ફરીથી હું કહીશ કે થેન્ક યુ વેરી મચ. આપ સૌએ મને શાંતિથી સાંભળો, પણ એની સાથે સાથે આપ ચોક્કસ વીકેન્ડમાં અમારી સાથે જોડાજો. ઓવર ટુ યુ સીપી સાહેબ. થેન્ક યુ વડોદરા સાહેબ, આપણે સુંદર વાતો કરી. આખા કાર્યક્રમના આયોજનમાં NCGOના સલાહકાર સમિતિના વડા, સંઘર્ષ સેન્ટરના સ્વપ્ન દ્રષ્ટા અને નેતા કાંતિભાઈ નાગડાએ સુંદર કાર્યક્રમ કર્યું છે. તો કાંતિભાઈ, આપ જો હાજર હોય તો જરા દર્શન આપો. થોડીક વાતો અમારા પ્રેક્ષકો, અમારા શ્રોતાઓ અને અમારા મહેમાનો પણ જાણે એ આવશ્યક છે. કાંતિભાઈ, આખો કાર્યક્રમ કરવાનું આયોજન NCGOએ હાથમાં લીધું એ અંગે જરા આપ કે જણાવો તો બધાને ખ્યાલ આવે કે NCGO કેટલી રીતે વિસ્તરી રહ્યું છે. થેન્ક યુ સીબી. તમે દર્શન આપવાની વાત કરી, પણ હાથમાં નાળિયેર ન હોય ત્યાં સુધી દર્શન ના અપાય. ઓકે, આ વર્ષ સરદાર પટેલની 150મી બર્થ એનિવર્સરી છે. ને જેવી રીતના પૂજાએ કહ્યું કે સરદાર લંડનમાં ભણેલ, એટલે લંડનમાં તેમણે જે બેરિસ્ટરની ડિગ્રી મેળવી, એટલે લંડન અગત્યનું શહેર તેમના જીવનમાં રહેલ. ભારતમાં અત્યાર સુધીમાં લગભગ 11 કથાઓ થઈ ગઈ છે, પરંતુ ભારતની બહાર એક પણ કથા થઈ નથી. અને આ લોખંડી પુરુષને સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં તેમના કાર્યને, તેમના વિચારોને, તેમની અથાગ શક્તિ વિશે લોકોથી દૂર રાખવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્રષ્ટિ, મહેનતથી વિશ્વમાં તેમનું સૌથી મોટું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે. અને ત્યારથી સરદાર વિશે આપણે થોડા જાણતા થયા છે. તો પરદેશમાં સરદાર વિશે બહુ માહિતી ના હોય, અને એ ધ્યાનમાં રાખી જ્યારે અમને ભારતથી
મનીષભાઈ કાપડિયા, ગણપત દામતિયા અને નિખિલભાઈ આવેલ અને તેમને વિનંતી કરી કે લંડનમાં કથા કરવી છે અને એનસીજીઓ કરે આ કથાનું આયોજન, તેવી તેમની ઈચ્છા હતી. એને ધ્યાનમાં રાખી અને એનસીજીઓ આ કથા યોજી રહી છે. શાંતિભાઈ, આ શનિવારે, સોરી માફ કરજો મેં ઇન્ટરપ્ટ કર્યા, આપ ચાલુ રાખો પછી પૂછું છું, માફ કરજો. કેરી ઓન સીબી. તમે શનિવાર રવિવારે અમુક વાત કરી આપણા પ્રમુખ સાહેબે, હા, જરા કઈ જગ્યાએ છે, કેટલા વાગે છે, પ્રવેશ ફી છે કે નહીં, જમવાનું છે કે નહીં, એ જરા બધી માહિતી આપો. 4 કલાકના પ્રોગ્રામમાં આ શ્રોતાઓને રસ છે કે જરા પૂર્વ ભૂમિકા અમને કહો કાંતિભાઈ. ચોક્કસ. આ કથા શનિવારે 20મી તારીખે, એટલે આ શનિવારે પરમ દિવસે આ શનિવારે બપોરના 3 વાગ્યેથી શરૂ થશે. 7 વાગ્યા સુધી કથા હશે અને 7 વાગ્યા પછી ભોજન, જેટલા બી પ્રેક્ષકો હશે બધાને ભોજન આપવામાં આવશે. આ કથા નવનાથ સેન્ટર, પ્રિન્ટિંગ હાઉસ લેન, હેઇઝમાં રાખવામાં આવેલ છે. આની જાહેરાત ગુજરાત સમાચારમાં છે, લાયકા રેડિયો પર આવે છે, એ તમે સાંભળી હશે, અને પ્રોપર એડ્રેસ ગુજરાત સમાચારમાંથી પોસ્ટકોડ સાથે મેળવી શકશો. 7 વાગ્યે જમ્યા પછી નેક્સ્ટ ડે રવિવારના પણ ફરીથી કથા 3 વાગ્યે શરૂ થશે, સેમ જગ્યાએ, અને 7 વાગ્યે પૂરી થશે. ત્યારબાદ જમવાનું હશે. વક્તા છે ભાઈ શ્રી શૈલેષભાઈ સાગપરિયા, જેમને મેં કહ્યું એ પ્રમાણે 11 કથાઓ ભારતમાં કરેલ છે અને આ તેમની 13 કથાઓ કરેલ છે અને આ તેમની પરદેશમાં પહેલી કથા હશે. ગગજીભાઈ જે સરદાર ધામના પ્રમુખ છે, બહુ વિશાળ કામ કરી રહ્યું છે અમદાવાદમાં. તેઓ આજે રાતના આવે છે. શૈલેષભાઈ પણ આજે રાતના આવે છે. ઘણા મહેમાનો આવી ગયા છે અને બાકીના આવે છે આજે અને કાલે આવશે. તો આ કથાનું આયોજન છે. આવવા માટે કોઈ ફી નથી. આ એક પ્રમોટ કરી રહ્યા છે જેથી આપણી જનતાને સરદાર વિશે જાણવા મળે. તેમની લાઈફમાં જે કંઈ અડચણો પડી છે, આપણને ખાલી એટલી જ ખબર છે કે લંડનમાં બેરિસ્ટર બનેલા, પણ કેટલી અડચણો પડી છે એ વિશે આપણને ખબર નથી. કેવી રીતના સરદારે પોતાની ગાદી જતી કરી અને નહેરુના હાથમાં પ્રાઇમ મિનિસ્ટરની પદવી આપી દીધી, એ બધું આપણને જાણવા મળશે શનિ અને રવિવારે. શાંતિભાઈ, પહેલી વાત તો વાત સમજ્યા, પણ આ બધું કાર્યક્રમ છે એમાં ખૂબ મહેનત પણ માગે છે અને સારો એવો ખર્ચો છે. એ પણ જણાવો કે કેવી રીતે આટલો બધો કાર્યક્રમ થઈ રહ્યો છે, એ જરા લોકોને જાણવામાં રસ છે. અમારો અંદાજ છે કે આ બે દિવસનો ખર્ચો લગભગ 40,000 પાઉન્ડ જેટલો થશે. ફોર્ચ્યુનેટલી અમને ઘણા સ્પોન્સર્સ મળી ગયા છે, જેવું કે રંગીલી સ્વીટ માર્ટ લેસ્ટર તરફથી 2 દિવસનું જમવાનું આપવામાં આવશે. ગુજરાત સમાચારમાં જે એડવર્ટ્સ આવે છે એનો કોઈ ચાર્જ નથી. લાયકા રેડિયો, બધા લાયકા સ્ટેશન્સ ઉપર જે જાહેર ખબર આવે છે તેનો કોઈ ચાર્જ નથી. બાકીના ખર્ચા માટે, હોલનું ભાડું, બીજા ખર્ચાઓ માટે અમારા કમિટીના સભ્યો અને કમિટી બહારના સભ્યો ડોનેશન્સ આપી રહ્યા છે. હું જોઈ શકું છું કે ઘણા કમિટીના સભ્યો અહીંયા છે જેમણે અથાગ મહેનત કરી અને ભંડોળ ભેગું કર્યું છે. લગભગ 40,000નો આ 2 દિવસનો ખર્ચો થશે.
એ ઉપરાંત જેવી રીતના વિમલભાઈએ કહ્યું એ પ્રમાણે અમારી રેફર ટિકિટ્સ છે. તો આ રેફર ટિકિટ ફક્ત £5ની છે અને પ્રાઇસીસ 3-4 પ્રાઇસ છે. તો એમાંથી અમને થોડું ઘણું ભંડોળ ભેગું થશે અને જો ભંડોળ ભેગું ખોટ આવશે તો તમે તો બેઠા છો. કાંતિભાઈ, આપણે મારે ગાર્ગીબેનને બાકી પૂછવું છે. પહેલા ભારતથી જે આવ્યા છે હા, શૈલેષભાઈ, એ કાર્યક્રમમાં જોડાયા છે? હજી એ અત્યારે પ્લેનમાં બેઠા છે. કઈ વાંધો નહીં, એ સલામત આવશે. તો એ એમના હમણાં બારામાં સાંજના જરા આવે છે. વધારે વિસ્તૃત કહો, કેમ કે પેપરમાં મેં છાપ્યો છે પરિચય, Yes. પણ એક એમ કહેવાય કે કાર્ય કસબી માણસ છે. તો એમના બારામાં જણાવો એવી મારી વિનંતી છે. શૈલેષભાઈ ભારતમાં A ગ્રેડના ગવર્મેન્ટ ઓફિસર હતા. તેમને સરદારના જીવનમાંથી પ્રેરણા મળેલ અને એમાં એને ખૂબ જ સંશોધન કર્યું, સરદાર વિશે બુક લખી અને હવે રિટાયર થયા પછી એ સરદારની કથા કરે છે અને એમાં પ્રોત્સાહન આપણને આપે છે. તો આપણે શૈલેષભાઈને આ શનિને રવિવારે સાંભળશું. સરદાર કથા એમાં આપણે ભાગીજા એનસીજીઓના એક અગ્રણી આપણા નારી શક્તિ ગાર્ગીબેન હાજર છે, આમાં જોઈન થયા છે. છે તો ગાર્ગીબેન, તમને બી નમસ્કાર. તમે પણ સરદાર પટેલના નામની પુત્રવધુ છો અને તમે જે પ્રકારે આમાં તન મન અને ધન ની સમર્પણ કર્યું છે, તો તમે મને કહો, તમે સરદાર વિશે શું જાણો છો? Thank you, CB Kaka. Jai Shri Krishna and Jai Swaminarayan to everybody. હું જેમ સીબી કાકા તમે કહ્યું, હું ભાદરણની છું એટલે તમારા ગામની છું અને કરમસદની પુત્રવધુ છું એટલે મારે તો વધારે સરદાર પટેલ જોડે રાખવું જ પડે અને એ ગામનું મને ગર્વ છે કે હું કરમસદમાં મેં લગ્ન કર્યા છે અને એનું મને ઘણું ગર્વ છે. એનું મને ગર્વ છે કારણ કે હું એ ધરતી સાથે જોડાયેલી છું અને આજે આપણે આ કરીએ છીએ એનસીજીઓમાંથી અને અમારા એ પ્રેરણાથી અમે આજે આગળ દેશને મેસેજ આપી શકીએ છીએ કે સરદાર પટેલ કોણ હતા અને આવા કાર્યક્રમો જો એનસીજીઓ કરી શકે તો દેશની ઇતિહાસ અને નેતાઓના ત્યાગની નવી પેઢીને પણ જાણ થાય અને એ મેસેજ આપવા માટે જ હું આમાં જોડાયેલું છું. ગાર્ગીબેન, તમારે અને એનસીજીઓના સર્વ નેતાઓ અગ્રણીઓ જે મહેનત કરો છો, તો આપણે જરાક આપણા પ્રદેશથી ભારતથી મહેમાન નથી આવ્યા, પણ જરાક યાદ કરી લઈએ. વલ્લભભાઈ જબરભાઈ પટેલ જન્મ્યા 1975માં 31 ઓક્ટોબરે. સામાન્ય પરિવાર, જમીન થોડી ખૂબ સમસ્યા હતી. કરમસદમાં એ વખતે હાઈસ્કૂલ પણ નથી, તો 10-12 માઇલ ચાલીને હાઈસ્કૂલમાં જાય. સરદાર વલ્લભભાઈ પટેલ તો પછી બન્યા, પણ વલ્લભભાઈ પટેલ એક એમ કહેવાય આ યુગ પુરુષ તો છે જ, પણ એમણે પોતે જ બધી સિદ્ધિ મેળવી અત્યંત મુશ્કેલના કાળમાં. એમાં વડોદરા ગયા, પ્લીડર બન્યા, બોરસદમાં એમણે પ્રેક્ટિસ શરૂ કરી અને સરદાર એમ કહેવાય છે કે એ જમાનામાં અત્યંત કામયાબ બેરિસ્ટર પ્લીડર હતા, બેરિસ્ટર નહીં. અને એમણે કહ્યું કે હવે બધા કહ્યું એ વખતે મજીસ્ટ્રેટ અંગ્રેજો હોય કે તમે એટલા સરસ છો, તમે લંડન જઈને બેરિસ્ટર બનો. એટલે એમણે કાગળિયા કર્યા, એમાં લખ્યું VZ પટેલ. પરમિશન આવ્યું લંડનથી લિંકન સિનેમાથી એડમિશન આવ્યું VZ પટેલ. પણ મોટા ભાઈ વિઠ્ઠલભાઈ
એ ગોધરામાં પ્રેસિડેન્ટ હતા. એમને કહ્યું નાનાભાઈને કે જો ભાઈ હવે તારું નામ પણ વિઝેર, મારું પણ વિઝેર છે, પણ જો તારે બધે મને જવાનો ચાન્સ આપું તો મને બહુ આનંદ થશે. હું મોટો ભાઈ તો ખરો ને, અને પટેલમાં મોટો ભાઈ વાત બહુ મારે. વલ્લભભાઈ પટેલની પહેલી ખાનદાની કે એમણે કહ્યું તમે જાઓ અને તમારા ઘરનો બધો ખર્ચો, બધી વસ્તુઓ ચિંતા નહીં કરતા. વિઠ્ઠલભાઈ સાહેબ અહીં આવ્યા, બેરિસ્ટર થયા, અને એમણે એમની રીતે શું કર્યું પણ વાત પછી કરીએ. પણ વલ્લભભાઈ એ વિઠ્ઠલભાઈના ઘરનું, બીજું બધાનું આર્થિક અને અન્ય રીતે સેવા આપી. આ વલ્લભભાઈ કાળક્રમે લંડનમાં આવ્યા, લિંકન સીનમાં, અને આ બધા દસ્તાવેજો મેં જોયા છે. હું પણ ત્યાં વિદ્યાર્થી હતો. હું જો કે પૂરું ના કરી શક્યો, પણ 3 વર્ષનો 3.5 વર્ષનો કોર્સ વલ્લભભાઈ સાહેબ લગભગ 2 વર્ષમાં પૂરો કર્યો. એ જમાનામાં 1900 શરૂઆતના 5-10 વર્ષમાં એમને 50 કે 200 પાઉન્ડનું ઇનામ મળ્યું હતું. બહુ રકમ મોટી કહેવાય. અને સરદાર સાહેબે કેટલાય અંગ્રેજ મિત્રો બન્યા જે કાળક્રમે ભારતમાં મોટા મોટા અમલદારો હતા. સરદાર પાછા ગયા બોરસદ, ગોધરા, પણ સરદાર સાહેબે જમાવટ કરી અમદાવાદમાં. 1915ની આસપાસ વલ્લભભાઈ પટેલ બેરિસ્ટર એમનો ડંકો વાગે. પણ સરદાર સાહેબ આ દરમિયાન બોરસદમાં જ્યારે હતા ત્યારે એમના પત્ની ગુજરી ગયા હતા. એક જાણવા જેવું છે કે સરદાર સાહેબના બારામાં કોઈ આક્ષેપ નથી, આર્થિક બાબતમાં કે અંગત જીવનમાં. એમના બંને સંતાનો બરાભાઈ અને મણિબેનનો જન્મ બાદ સરદાર સાહેબ બોરસદમાં કેસ ચાલતા હતા, અને એમના પત્ની બીમાર હતા. ટેલિગ્રામ આવ્યો, ફોજદારી કેસ ચાલે, કોઈ માણસના જીવન મરણનો ક્વેશ્ચન હતો. સરદારને ટેલિગ્રામ આવ્યો, એમને ખિસ્સામાં મૂક્યો, અને પછી બધાને કહ્યું કેસમાં જીત્યા પછી કે મારા પત્ની અવસાન થયા છે, હવે મારે જવું પડશે. આટલું મનોબળ, આટલી સમાજ પરસ્તી એ વલ્લભભાઈ પટેલની. હું બીજી પણ વાત કરી લઉં, કાંતિભાઈ રજા આપો તો. આપણે સકપરિયા સાહેબ નથી આવ્યા. સરદાર કેમ બન્યા? સરદાર તો અમદાવાદમાં ગુજરાત ક્લબમાં દરરોજ સાંજે બ્રિજ રમવા જાય, અને એના વકીલો સરદારને ગાંધીજીમાં ખાસ રસ હતો નહીં. મહાત્મા ગાંધી 1915માં પાછા આવ્યા હતા સાઉથ આફ્રિકાથી. એમને પણ બોલાયા હતા ગુજરાત ક્લબમાં લેક્ચર આપવા માટે. તો પહેલા કહ્યું સરદારે કે આમાં મારું કઈ કામ નહીં. કીધું ભાઈ જાણવા જેવું છે કે એક શબ્દ જયારે સરદારે સાંભળ્યો અને જયારે વાત થઈ દેશ માટે બલિદાન આપવાની, અને ગાંધી સરદારે કહ્યું આ માણસ ભેગું મારે કામ કરવું છે. સરદાર સાહેબે એ વખતે બેરિસ્ટરી ને બદલે દેશ સેવા કરી. સરદારે ગાંધીજીના સલાહથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક સભ્ય બન્યા. એ વખતે અંગ્રેજ હતા મ્યુનિસિપલ કમિશનર, એટલે એમને કામ સોંપ્યું કે તમે અમદાવાદની ગટરનો ડિપાર્ટમેન્ટ સાચવો. અમદાવાદ એટલું ગંદુ શહેર હતું, અને ગટરની તકલીફ, એ જૂનું અમદાવાદ, અત્યારનું અમદાવાદ નહીં. અને સરદાર સાહેબે એટલું સરસ કામ કર્યું, ગટરનું પ્લાનિંગ કર્યું, યોજના કરી. નાનામાં નાનું કામ પણ સરદાર સાહેબ શ્રેષ્ઠ કરતા હતા. અંગ્રેજ અધિકારો લખ્યું છે કે આ અસંભવ કામ વલ્લભભાઈ પટેલે સંભવ કર્યું. એ દરમિયાન ગાંધીજીને લીધે સરદાર કપડા બધા અંગ્રેજ કપડાને બદલે ધોતિયા પહેરણમાં આવી ગયા, થાલીમાં આવી ગયા. પણ બીજી પણ એક જાણવા જેવી વાત છે. વલ્લભભાઈ પટેલ ગાંધીજી પ્રભાવિત છે નહીં, એટલા બધા નિષ્ઠાવાન, સમર્પિત
ગાંધીજી કરે એ સાચું, એ એમણે અત્યંત ભોગ આપીને પણ સરદાર સાહેબે સિદ્ધ કરી બતાવ્યું. જ્યારે 1927-28 બારડોલી તાલુકાના અંગ્રેજ જિલ્લાના અંગ્રેજ કલેક્ટરે અસહ્ય મહેસૂલ નાખ્યું. ખેડૂતો તાહીમામ થઈ ગયા હતા. બધા મળવા આવ્યા ગાંધીજીને સાબરમતી આશ્રમમાં કે તમે અમને મદદ કરો. ગાંધીજીએ કહ્યું કે આ કામ તો હું ના કરી શકું, મારે બીજું ઘણું કરવાનું છે. વલ્લભભાઈ પટેલને પૂછો, એ જો કામ કરે તો આગળ ચાલે. અને વલ્લભભાઈ કોઈ કામ કરતા પહેલા ઝીણવટથી અભ્યાસ કરતા હતા. એ પોતે બારડોલી ગયા, અભ્યાસ કર્યો કે આ મહેસૂલનો પ્રશ્ન છે. અત્યંત લોકો દુઃખી થાય છે. ખેતરમાં ખેડૂત હોય એક મજૂર હોય. સરદાર સાહેબે ખુલ્લી વાત કરી કે આ બ્રિટિશ સરકાર, એ જમાનામાં બ્રિટિશ સરકારનો દુનિયામાં એની ઉપર સૂરજ આથમતો નહોતો. 1927 ની વાત કરું છું. વલ્લભભાઈ પટેલે એના જે લેક્ચરો છે બધા ઘણા વાંચ્યા છે. વલ્લભભાઈ પટેલે સ્પષ્ટ કહ્યું કે આ જો તમારે શાંતિમય સંગ્રામ કરવો હોય તો અત્યંત સહન કરવું પડશે. અને આ બધી વાતો આપણને કરશે આ સરદાર કથામાં. હું જરા પૂર્વ ભૂમિકા કહું છું. સીબી બોલો ભાઈ. ભારતથી મનીષભાઈ કાપડિયા જે એક મુખ્ય કાર્યકર છે સરદાર ધામના, તો વાત એ કરો, એમનો અત્યારે લાભ લો ને. અત્યારે આપણી સાથે એવું છે. કરો, મારું બાજુમાં રાખો, એમનો લાભ Okay. લો. મને એમ કે નથી આવ્યા. મનીષભાઈ, પ્લીઝ આપણે વેલકમ વાત ટુ કરીએ. લંડન. નમસ્કાર ભાઈ સાહેબ. થેન્ક યુ કાંતિભાઈ, કાંતિભાઈ. આપણો પ્રોગ્રામ અડધો કલાક મોડો કરવો હોય તો વાંધો નથી. યુગ પુરુષની વાત કરીએ છીએ સાહેબ. કોઈને પ્રશ્ન હોય તો પણ પૂછજો. કાંતિભાઈ, આ તો હું એક પણ આ તમે આવ્યા છો, એમનો પરિચય આપો, પ્રશ્ન પૂછો. થેન્ક યુ વેરી મચ. મનીષભાઈ, જી. વેલકમ ટુ લંડન. Thank તમે તમારા વિશે કહો, કથા વિશે કહો, સરદાર વિશે કહો, શૈલેષભાઈ વિશે કહો. આમ તો આપણે બધા સરદાર સાહેબને જાણીએ છીએ એટલે આપણે એમના વિશે તો કહેવું બહુ અઘરું છે, કારણ કે શૈલેષભાઈના મુખ્યથી સાંભળતું તો વધારે સારું પડશે. પણ ખાસ સરદાર ધામ અને એનસીજીઓ સાથે મળીને સરદાર કથા અહીંયા થવા જઈ રહી છે. એટલે અમારા ત્યાં ઇન્ડિયાના ન્યૂઝપેપરમાં ખૂબ સારી હાઇલાઇટ આવી છે કે સરદાર સાહેબ લંડનમાં ભણ્યા હતા. અને ઇંગ્લેન્ડ એક એવો દેશ છે જેણે મોટાભાગના દેશો ઉપર શાસન કર્યું છે. તો એવા દેશની અંદર સરદાર કથા થાય છે એટલે ન્યૂઝપેપરોએ ખૂબ સારું પોઝિટિવ ત્યાં બી બહુ સારું ચલાવ્યું છે. અને અહીંયા બી કથા માટે ખૂબ આગ્રહ છે. શૈલેષભાઈ સકપરિયા પોતે ગુજરાત ગવર્મેન્ટની અંદર જે યુપીએસસી જીપીએસસી એટલે કે ક્લાસ 1 અધિકારીની જે પરીક્ષાઓ આવે એના પોતે ડાયરેક્ટર રહી ચૂક્યા છે. હાલ એમણે જોબ પોતે વીઆરએસ લઈ લીધું છે, પણ સરદાર ધામના પણ એ ટ્રસ્ટી છે અને વર્ષોથી બીએપીએસ સાથે બી સંકળાયેલા છે અને ખૂબ સારી કથા વાંચે છે. અમે આ વર્ષ સરદાર સાહેબનું 150મું વર્ષ છે, એટલે 150મી જન્મ જયંતિ શારદ શતાબ્દી તરીકે ભારત સરકાર પણ ઉજવે છે. તો આ શારદ શતાબ્દી નિમિત્તે સરદાર સાહેબની ઉજવણી બાબતમાં સરદાર કથાનું અહીંયા આયોજન થાય છે. અને આપે એમના યજમાન તરીકે સારી ભૂમિકા નિભાવી છે, એ બદલ હું તો આપનો આભાર માનું છું કે આવી તક અહીંયા આપે આપી છે. અને સરદાર સાહેબના વિચારો ફક્ત ગુજરાત પૂરતા ના રહે પણ આખી દુનિયામાં આ વિચારો જાય. હું હમણાં એક ઇન્સ્ટાગ્રામમાં ક્લિપ સાંભળતો હતો સરદાર સાહેબ વિશે. એક ભાઈ બહુ સરસ બોલ્યા કે ઇટલીના 28 કે 29 પ્રાંતોને ભેગા કરતા એ લોકોને 30 વર્ષ લાગ્યા. જર્મનીને 9 પ્રાંત ભેગા કરતા કંઈક 14 કે 15 વર્ષ લાગ્યા. પણ આપણા 572 રજવાડા ભેગા કરવા માટે સરદાર સાહેબને 18 મહિના લાગ્યા. એટલે આ હતા સરદાર. આવો તો અનેક વાતો છે એ શૈલેષભાઈ આપણને કહેવાના જ છે, પણ આવી વાતો દરેક વ્યક્તિ સુધી પહોંચે. અંગ્રેજો હોય કે અમેરિકન્સ હોય કે કોઈ પણ યુરોપિયન હોય, એ લોકોને પણ ખ્યાલ આવે કે ભાઈ સરદાર સાહેબ શું હતા. આપણે ઘણીવાર જાણીએ છીએ કે ભાઈ અમેરિકાના પૂર્વ પ્રાઇમ મિનિસ્ટર પ્રેસિડેન્ટ આ હતા,
એ આપણા અભ્યાસમાં પણ એજ્યુકેશનમાં પણ આવે છે. પણ સરદાર સાહેબ શું હતા એ દુનિયાને પણ ખબર હોવી જોઈએ. નરેન્દ્ર મોદી સાહેબે 182 મીટર્સનું એમનું સ્ટેચ્યુ બનાવ્યું. એ શા માટે બનાવ્યું કે ભાઈ એ એવો માણસ હતા, એવા વ્યક્તિ હતા કે જેમનું આ સ્ટેચ્યુ આવડું મોટું જ હોવું જોઈએ. અને આપણે સરદાર કથાનું આયોજન કર્યું છે અને ખૂબ સારી રીતે અમે સુરતથી 25-30 લોકો ખાસ આ કથા માટે જ અહીંયા આવ્યા છીએ, આપને મદદરૂપ થવા આવ્યા છીએ. અને હજી આ સાંજે બધા આવશે, બીજા આવતીકાલે પણ આવી જશે. અને ખાસ હું એનસીજીઓનો અને અહીંયાની દરેક સંસ્થાઓનો આભાર માનું છું કે આવી કથાનું આપે આયોજન કર્યું છે. કાંતિભાઈ. થેન્ક યુ મનીષભાઈ. સીબી તમારું માઇક બંધ છે, માઇક ખોલીને તમે આગળ ચલાવો. હાલો સીબી તમારું સીબી, હા ઓકે. ના, માઇક બંધ છે સીબી. કાંતિભાઈ મને કહ્યું તમે ઓકે, હવે તો બોલો. મારે કથા આગળ ચલાવવાની છે. ઓકે ઓકે, કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. જરૂર જરૂર. રશેશભાઈને કંઈ કહેવું છે? રશેશભાઈ. હાલો, પહેલા તો હું તમારા બધા માટે એક નવો વ્યક્તિ છું. એટલે હું પોતે મૂળ કરમસદનો પટેલ છું અને ગાર્ગીબેનનો દિયર થાવ. કાંતિભાઈ નાગદા મને જાણે છે, દીપકભાઈ જાણે છે. અને સીબી પટેલ, સીબી કાકા, તમને હું જુદી રીતે ઓળખાણ આપું. હરિભાઈ દેસાઈ ખરા? હલો, મને બરોબર સંભળાયું, માફ કરજો ભાઈ, મને કઈ કહું? હા હા, મેં આપને કહું, સીબી પટેલને. હરિભાઈ દેસાઈ જે અમદાવાદમાં ખરા ને? અનફોર્ચ્યુનેટલી સમહાઉ. હરિ દેસાઈ. કાંતિભાઈ તમે જરા હેન્ડલ કરો, મને કઈ સંભળાતું Okay, નથી, હા. બરાબર, માફ કરજો. ઓકે, નો પ્રોબ્લેમ. એમને ઓકે, આગળ વાંધો નહીં. વધો. એટલે હું પોતે કરમસદનો અને સરદાર પટેલ પર રિસર્ચ કરું છું. જેમ હમણાં સીબી પટેલે જે કહ્યું, સરદાર પટેલ વિશેની વાતો કરી, હા, હા. હકીકતે બહુ સાચી વાતો કરીને ઇન્ટરેસ્ટિંગ વાતો કરી. પણ તેમાં હું એક બે વસ્તુ જોડવા માંગુ છું કે આજે આપણે જે સરદારને ઓળખીએ છીએ, એ સરદાર જો વિઠ્ઠલભાઈ પટેલ અને મણિબેન પટેલ ના હોત તો આપણને ન મળ્યા હોત. એનું એક કારણ એવું છે કે સરદાર પટેલ ગાંધીજીને મળવા માટેનું જે પ્રેરણા મળી કે જે માધ્યમ હતા એ વિઠ્ઠલભાઈ પટેલ હતા. અને સરદાર પટેલના નિધન પછી મણિબેને જે એમના પત્રો અને જે ડોક્યુમેન્ટ એવિડન્સ જે આપણને પબ્લિક સુધી પહોંચાડ્યા, એના લીધે સરદાર સાહેબને આપણે જાણી શક્યા. કારણ કે સરદાર પટેલ કોઈ દિવસ લખતા નતા, એ ઇતિહાસ બનાવવામાં માનતા હતા, ઇતિહાસ લખવામાં નતા માનતા. એટલા માટે હું જસ્ટ આ એક એડ કરવા માંગતો હતો. અને વિઠ્ઠલભાઈને પણ આપણે એટલા જ યાદ કરવા જોઈએ જેટલા સરદાર પટેલને, કારણ કે વિઠ્ઠલભાઈના લીધે જ આપણને સરદાર મળ્યા છે આજે. રાશેષ, બીજા કોઈને કાંઈ પ્રશ્ન કે સૂચન કરવાના છે? કાંતિભાઈ આપ જ પ્રોગ્રામ આગળ ચલાવો, યા ઓકે, મને તકલીફ છે એટલા માટે પ્લીઝ. ડોન્ટ વરી. ઓકે, બીજા કોઈને કાંઈ પ્રશ્ન છે, સજેશન છે? કથામાં આવવા માટે કોઈ ફી નથી, એન્ટ્રી ફ્રી છે, જમવાનું ફ્રી છે. એટલે આપણે આ પ્રોગ્રામમાંથી લાભ ઉઠાવવાનો છે, સરદાર વિશે જાણવાનું છે અને એમાંથી કંઈક આપણે બી કોન્ટ્રીબ્યુટ કરી શકીએ, એમાંથી શીખીને પછી કોન્ટ્રીબ્યુટ કરી શકીએ, એ અમારો હેતુ છે. જીતુભાઈ, તમારે બોલવું હતું, તમારું માઇક બંધ છે. ન ઓકે, બીજા કોઈને? અમારા કમિટીના ઘણા સભ્યો અહીંયા છે, દીપક, જયરાજ, સુમનભાઈ, ચંદ્રકાંત. તારે લોટરી વિશે કાંઈ કહેવું છે? માઇક. ઓકે, એની બદલીમાં હું કહી દઉં. ભંડોળ ભેગું કરવા માટે અમે 5 પાઉન્ડની લોટરી રાખેલ છે અને અત્યારે 3 પ્રાઇઝ છે. પહેલું પ્રાઇઝ છે 500 પાઉન્ડના પીબીએલ જ્વેલર્સના વાઉચર, અને જ્યારે તમે કથામાં આવો ત્યાં વેચાતી હશે. એ પહેલાં જોઈતી હોય તો અમારા કોઈ બી સભ્યો પાસેથી મેળવી શકો છો. અમને ફોન કરીને તમે તમારી ટિકિટ 5 પાઉન્ડની લઈ શકો છો, રિઝર્વ કરાવી શકો છો. નહીંતર હોલમાં તો હશે જ, તો ત્યાંથી લઈ લેશો. એની બીજા કોઈને? યસ જી, કાર્કી.
હું એટલું જ કહેવા માંગુ છું કે બધા જો ટાઈમ કાઢીને આવો તો અમને પણ સપોર્ટ મળે અને સરદારનું નામ પણ ચાલુ રહે અને આજે આ પ્રેરણા લઈ શકીએ કે દેશની એકતા અને રાષ્ટ્રનો સંદેશ પણ પહોંચી શકે એવું મારી માગણી છે. અને સરદાર પટેલ કોઈ એક જ્ઞાતિના નહોતા, પણ સરદાર સૌના સરદાર હતા. એટલે એટલું જ સૌને કહી શકું કે સૌના સરદાર અને જય જય સરદાર. હમણાં કોઈનો ફોન આવ્યો છે અમદાવાદ વિદ્યાના કરમસદ થી ફોન આવ્યો છે કોઈ રસેશભાઈ નો પ્રોગ્રામમાં મનજી આવડતો જોઈન કરાવીએ, પણ તમે કરમસદ રહ્યા ફોન કરો છો, આ પ્રોગ્રામ જોઈ રહ્યા છો, એવું આનંદની વાત છે. બધાને ખબર આપજો, જાણીતા ઓછા જાણીતા, કે શનિ રવિવારે એક અદ્ભુત કાર્યક્રમ લંડનને આંગણે છે, નો લાભ લે. એ સરદાર ધામવાળાનો પ્રયોગ છે, એનસીજીઓ નો સહકાર છે, અને જેટલા વધારે આવે જાણે તો નવા ભારતની આપણે જે કલ્પના કરી છે માનનીય નરેન્દ્રભાઈ મોદી, જે વિકસિત ભારતની, એમાં આપણને વિકાસ મળશે. તો થેન્ક યુ ભાઈ રશેશભાઈ. હું કમનસીબે વાત નથી કરી શક્યો, માફ કરજો. કાંતિભાઈ આગળ વધારો. તમે જો એનસીજીઓની વેબસાઇટ ઉપર જશો તો યુટ્યુબમાં તમે આ કથા લાઈવ સાંભળી શકશો. આ કથા લાઈવ એનસીજીઓની યુટ્યુબમાં, એનસીજીઓની વેબસાઇટમાં જશો તો તમે લાઈવ સાંભળી શકશો. એની માટે બી વ્યવસ્થા કરવામાં આવી છે. સુમનભાઈને કઈ કહેવું છે કાંતિભાઈ? સુમનભાઈ જશે ને કઈ કહેવું પૂછવું છે? આરામથી બોલો ભાઈ, તમે બી અમારા એ સુરત જિલ્લાના છો, બોલો. જય શ્રી કૃષ્ણ સર્વને. આવડું મોટું આયોજન કરવા માટે કઈ મફત થતું નથી, અને એનસીજીઓ આ પ્રોગ્રામ, આ આયોજન બધાને માટે મફત, કોઈ પણ જાતની ફી વગર અને સાથે ભોજન આપવામાં પણ તૈયાર છે અને આપવાના છે. તો દરેક વ્યક્તિને એનો લાભ લેવા વિનંતી છે. બીજું કે આ આયોજન કરવા માટે ભંડોળની તો જરૂર પડે જ, પૈસાની તો જરૂર પડે જ. કોઈ પણ વસ્તુ મફત થતી નથી. એટલે જો દરેક વ્યક્તિ કંઈ નહીં ને કંઈ નહીં, ફૂલની પાકડી રૂપે કોઈ પણ જાતનું ડોનેશન આપે તો એનસીજીઓને ઘણો ફાયદો થશે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. ફાયદા કરતા એ લોકો વધારે જનસેવા કરી શકે, એ એનસીજીઓનો હેતુ છે. ઓકે, બીજા કોઈને પ્રશ્ન પૂછવો છે? જગદીશભાઈ. કાંતિભાઈ, યસ. ચંદ્રકાંત બોલું છું ભાઈ ચંદસિંહ ને. તમે જાગી ગયા? બોલો ભાઈ. 2000 રેફલ ટિકિટ બનાવી છે, તો 2000 ટિકિટ જો વેચાઈ જાય તો આપણે ઘણો ફાયદો થાય આ ખર્ચા કાઢવામાં. તો મહેરબાની કરીને બધા મેમ્બર્સને રિક્વેસ્ટ કરીએ છીએ કે આવો ત્યારે 5 પાઉન્ડ કે 10 પાઉન્ડ સાથે લેતા આવજો અને રેફલની ટિકિટ જરૂર લેજો, અને તમને વેરી ગુડ સરપ્રાઇઝ પ્રાઇઝીસ મળશે. ઓકે, ક્રેડિટ કાર્ડ લેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે તમે કેશ ના લઈ આવ્યા હોય તો ક્રેડિટ કાર્ડથી બી ત્યાં આપી શકશો. અને તમે જો આવી ના શકવાના હો તો પણ અમારા કમિટી મેમ્બર પાસેથી બી તમને ટિકિટો મળી શકશે. અત્યારે ઓલરેડી 500 ટિકિટો તો વેચાઈ ગઈ છે. સો પ્લીઝ ટ્રાય એન્ડ બાય ધ ટિકિટ્સ. થેન્ક યુ ચંદ્રકાંત. કોઈનો હાથ છે ઊંચો? શ્રીજીત છે કોઈ? જગદીશભાઈ, તમે બોલો છો? તમારું માઇક બંધ છે. બોલો જગદીશભાઈ. હાજી, સંભળાય છે? હા. એક કવિતા રજૂ કરવા માંગુ છું, કરી શકું? હેલો. હા બોલો જગદીશભાઈ, કરો. એક કવિતા રજૂ કરી શકું સરદાર પર?
કરો. આ 2001 લખાયેલી છે, એટલે કે એના પછી બધા બનાવો બની ગયા, એમાં આવતા નથી. સરદાર, હે સરદાર, ક્યાં છો તમે? ક્યારેય જરૂર ન હતી એટલી તાતી જરૂર છે તમારા અગ્નિ ઝરતા સાસરવા ઉતરી જતા તળપદા શબ્દોની, વાણીની. જે વાણી અને તે પાછળના સાચુકલાપણાએ નાગપુરને ધમધમાવ્યું, બારડોલીને બેઠું કર્યું. બાપુના પગલે પગલે ચાલીને તેમના વિચારોને સતત મૂર્ત દેહ આપતા જ રહ્યા. ક્યાં છો તમે? રજવાડાના 600 બાપુઓને વશ કરી લીધા તમે ને સર્જ્યું અભૂતપૂર્વ વિલીનીકરણ. આજે તો જાણે સ્વતંત્ર ભારત વધુ ને વધુ ભાગલાઓમાં થઈ રહ્યું છે વિભાજિત, ત્યારે ક્યાં છો તમે? લંડને 1913 ચઢાવેલા બેરિસ્ટરના વાઘા તો ક્યાંય સરી પડ્યા. 1921 શરીર પર ખાદી ચઢી ને પહોંચી ગઈ અંતરતમ. મન વચન કર્મ જાણે તેના બધા જ સિદ્ધાંતો બની ગયા તમારા પરમ ધર્મ. મનમાં હોય તે નિર્ભીકતાથી કહેવું ને આચરવું કહ્યા પ્રમાણે, એ જ બની ગઈ કાયમી રીત રસમ ને બન્યા સરદાર. આજની ધ્યેયવિહીન નેતાગીરીના યુગમાં, આજની ભ્રષ્ટાચારી રીત રસમોમાં, આજનું નૈતિક બળ શૂન્યનો પારો ઓળંગી ગયું છે, ત્યારે હે સરદાર, ક્યાં છો તમે? આ 2001ની વાત છે બધી. 1918ની દુષ્કાળ પીડિત જનતાની રાહતનું કાર્ય હોય કે ફ્લૂના અસરગ્રસ્ત માટેની દવાઓની વહેંચણી, કે 1927ની જળ હોનારતના તાંડવ નૃત્યમાં સપડાયેલ પ્રજાને પરિપૂર્ણ સહાય, સર્વત્ર પૂરી નિષ્ઠાથી જાનના જોખમે પહોંચી જનાર હે વલ્લભ. આજે જ્યારે ભૂકંપ પીડિત જનતાને અપાયેલી રાહતોમાંથી બારોબાર ગજવે ખાલતા અજરાતી ગણ દર્શન દે છે ચોટે ને ચોટે, ત્યારે ક્યાં છો તમે? સ્વાતંત્ર્ય સંગ્રામના કાળમાં જેલ જ હતો તમારો મહેલ. 1930 માર્ચની 7મી તારીખે લીધેલી એ પહેલી મુલાકાત, ત્યારથી 1945 સુધી સતત આવાગમન થતું જ રહ્યું. કેટલી વાર તેની તારીખ ઇતિહાસે લખી હશે, તમે નહીં. 31 ઓક્ટોબર પછી, 31મી ઓક્ટોબર 1931 પછી આવી ગઈ હશે, 31મી ઓક્ટોબર 2001ની પણ આવી હશે. ભારત જ નહીં, દુનિયાના ખૂણે ખૂણે આતંકવાદીઓ ભડકે બાળે છે દેશોને, ત્યારે ધર્મના નામે, દેશના નામે માનવ પ્રાણી જ બીજા માનવીઓની કરી રહી છે હત્યા. ત્યારે આ સ્વચ્છંદ અતંત્રતાના કાળે પૃથ્વી પોકારે છે, ક્યાં છો તમે? આજે મંગળવારની 11મી સપ્ટેમ્બર, આ નવી સદીની નવી સાલમાં અમંગળ અભૂતપૂર્વ હિંસાનું તાંડવ, 5000થી વધુ નિર્દોષ નાગરિકોની ઠંડે કલેજે થયેલી હત્યા, થોડાક આતંકવાદીઓનો અઘોર કૃત્ય, વિશ્વ આખું થથરી ઉઠ્યું છે. જગતની કોળઢોકશાહીના પડકારરૂપ આ આતંકવાદને નાથવા જરૂર છે કોઈ પૃથ્વીવલ્લભની. અવતરણ કરો હે સરદાર, ક્યાં છો તમે? નમસ્કાર. થેન્ક યુ જગદીશભાઈ, વેરી ગુડ. નિલેશભાઈ, આજના તાજા સમાચાર છે. હાજી, નિલેશભાઈ આપશે. થેન્ક યુ કાંતિભાઈ. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. અમેરિકન પ્રેસિડેન્ટ તરીકે બીજી વખત બ્રિટનના પ્રવાસે આવેલા યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને વિન્ડસર કેસલમાં તો ભવ્ય શાહી આવકાર મળ્યો છે, પરંતુ મહેલની દિવાલો બહાર વિરોધનો વંટોળ ફૂંકાતો જોવા મળી રહ્યો છે. ટ્રમ્પના યુકે પ્રવાસના વિરોધમાં 3000થી વધુ લોકોએ રિજન્ટ સ્ટ્રીટથી સેન્ટ્રલ લંડન સુધી કૂચ યોજી હતી અને નો રેસિઝમ, નો ટ્રમ્પ, મેક અમેરિકા હેટ અગેઇન જેવા બેનર દર્શાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આજે પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને વડાપ્રધાન કેર સ્ટારમર વચ્ચે બેઠક યોજાવાની છે, ત્યારે સૌ કોઈની નજર આ મંત્રણા પર છે. આ બેઠકમાં યુએસ-યુકે ટ્રેડ ડીલમાં સુધારા થવાની સંભાવના છે. લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 75મા જન્મદિન પ્રસંગે વિશ્વભરના નેતાઓએ શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન મોદીએ પોતાના જન્મદિવસે મધ્યપ્રદેશના ધારમાં વિશાળ સભાને સંબોધતા કહ્યું હતું કે વિકસિત ભારત માટે હજુ જુસ્સા સાથે કામ કરીશ. તેમણે દેશને ઝડપે વિકાસના પંથે દોરી જવા માટે લોકોને સ્વદેશી વસ્તુઓ જ અપનાવવા હાકલ કરી હતી. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચારો પર. ફાર રાઇટ એક્ટિવિસ્ટ ટોમી રોબિન્સન દ્વારા લંડનમાં યોજાયેલી ગેરકાયદે માઇગ્રન્ટ્સ વિરોધી રેલીએ લઘુમતી સમુદાયમાં ચિંતાનું મોજું ફેલાવ્યું છે. રેલીમાં 1.5 લાખથી વધુ લોકો જોડાયા હતા અને તોફાની તત્વો દ્વારા હિંસા આચરવામાં આવી હતી, જેમાં 26 પોલીસ અધિકારીઓ ઇજાગ્રસ્ત થયા છે. તાજેતરના વર્ષોમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધનું આ સૌથી મોટું પ્રદર્શન હતું. હજારો લોકોએ યુનાઇટ ધ કિંગડમના બેનર હેઠળ થેમ્સ નદીના કિનારા પર માર્ચ કરી હતી. દેખાવકારોએ વિવિધ દિશામાંથી વ્હાઇટહોલ વિસ્તારમાં પ્રયાસ કર્યો તે વેળા પોલીસે તેમને અટકાવતા ઘર્ષણ થયું હતું. ટોમી રોબિન્સનની આ રેલીના જવાબમાં સ્ટેન્ડ અપ ટુ ધ રેસિઝમ જૂથ દ્વારા માર્ચ અગેન્સ્ટ ફાસિઝમ રેલી યોજાઈ હતી, જેમાં 5000 કરતા વધુ લોકો જોડાયા હતા. એક તબક્કે બંને રેલી સામસામે આવી જતા એકબીજા પર વસ્તુઓ ફેંકાઈ હતી. પોલીસે 25 લોકોની ધરપકડ કરી છે. અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાને 3 માર્ચ કરતા વધુ સમય વીતી ગયો છે, પણ કેટલાક પ્રશ્નો આજે અનુત્તર છે. આ ગમખ્વાર દુર્ઘટનામાં સ્વજનોને ગુમાવનાર પરિવારોનો આરોપ છે કે તેમના સ્વજનોના મૃત્યુની અદલાબદલી કેવી રીતે થઈ તે અંગેના સવાલોના જવાબ હજુ તેમને મળ્યા નથી. દુર્ઘટનામાં માર્યા ગયેલા અશોકભાઈ પટેલ અને શોભનાબેન પટેલના પુત્ર મિતેન પટેલે આરોપ મૂક્યો છે કે તેમની માતાના કોફિનમાં અન્ય મૃતદેહના અવશેષ હતા. યુકેના કોરોનરે પણ તેની પુષ્ટિ કરી છે, છતાં ભારતીય સત્તાવાળાઓએ આ ગંભીર ક્ષતિ માટે માફી માંગી નથી. બીજી તરફ 12 જૂનની વિમાન દુર્ઘટનામાં સ્વજનો ગુમાવનાર પરિવારોના અમેરિકન એટર્નીએ દાવો કર્યો છે કે નવા પુરાવાના આધારે સંકેત મળે છે કે પ્લેનની વોટર ટેન્કમાં લીકેજ હતું. ભારત અને યુકેના પીડિત પરિવારો દ્વારા ન્યાય માટે અમેરિકા સ્થિત કાયદા કંપની બસલી એલનની મદદ લેવાય છે. કંપનીના વકીલ માઇકલ એન્ડ્રુઝનો દાવો છે કે દુર્ઘટનામાં પાયલોટની કોઈ ભૂલ નથી. પાણીની ટાંકીમાં લીકેજ હોવાથી શોર્ટ સર્કિટ થઈ હતી, જેના કારણે ફ્યુલ કંટ્રોલ સ્વિચ આપોઆપ બંધ થઈ શકે છે. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. થેન્ક યુ નિલેશભાઈ. કાંતિભાઈ, બીજા કોઈને પ્રશ્નો હોય તો પૂછી શકો, કેમ કે આવો અવસર નહીં મળે. યુગ પુરુષની વાતો લંડનને આંગણે છે. એનસીજીઓ તમે બધા ગજબનું કામ કરો છો. સરદાર ધામ મારા પર આવીને આપણા માટે ઘણી બધી સામગ્રી આપવાના છે. તો કોઈના પ્રશ્નો હોય તો પૂછો, નહીં તો પૂજાબેન તમે જયારે પૂરું કરો ત્યારે આવતા વીકમાં શું છે એનો પણ પૂરેપૂરો ઉલ્લેખ કરજો. પણ કાંતિભાઈ, કોઈને પ્રશ્ન હોય તો આપણે બેઠા છીએ. કોઈને કોઈ આપણા વિમલજીભાઈને કેવું છે? વિમલજીભાઈ. હા, આપણે આમ તો કાંતિભાઈ ખૂબ સરસ રીતે તમે અને સીબી સાહેબ તમે સંચાલન કર્યું, પણ જે આપણે સુમંતભાઈ કીધું એના ઉપર હું ખાલી એટલું એડ કરીશ કે બને એટલું જે કંઈ તમે ફૂલ લઈ તો ફૂલની પાખડી એનું ડોનેશન જો કરશો તો અમારે ઘણા બધા કામ કરવાના છે હજી, અને ગુજરાતીઓ માટે અમે કરવા પણ ઈચ્છીએ છીએ. અમારી વિઝન પણ છે, અને લોટરી અને ફંડથી અમને જો સહકાર આપશો તો મહેનત જે છે અમે કરવા તૈયાર છીએ, પણ આપ સૌનો સહકાર ફંડ બાબત મળે એવી પ્રાર્થના. જય હિન્દ.
થેન્ક યુ વિમલભાઈ. બિફોર આઈ પાસ ઇટ ઓન ટુ પૂજા, છેલ્લે રિમાઇન્ડર, આ શનિવારે 3 વાગ્યે અને રવિવારે 3 વાગ્યે નવનાથ હોલમાં સરદાર કથા છે. કોઈ એન્ટ્રી ફી નથી. કથા પછી 7 વાગ્યે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો આપ સૌને ભાવભીનું આમંત્રણ છે. થેન્ક યુ. ઓવર ટુ યુ પૂજા. થેન્ક યુ કાંતિભાઈ. હું મારા તરફથી પણ બધાને રિક્વેસ્ટ કરીશ કે આ ઐતિહાસિક જે ઇવેન્ટ થઈ રહી છે નવનાથ હોલમાં, તો બધાને જોડાવા અમારા ગુજરાત સમાચાર અને અમારા ચીફ એડિટર શ્રી સીવી પટેલ સર તરફથી પણ હું બધાને આમંત્રણ આપું છું. અને વિમલજીભાઈ, કાંતિભાઈ, ગાર્ગીબેન, જીતુભાઈ, ચંદ્રકાંતભાઈ, દીપકભાઈ પટેલ, તમે બધા જે સોરી કોઈનું નામ હું ભૂલી ગઈ, સુમનભાઈ, જયરાજભાઈ, આપ જે એનસીજીઓ વાળા જે એનસીજીઓના બધા જ સભ્યો જે આટલી ઐતિહાસિક જે ઇવેન્ટની તમે યોજના ઘડી છે, અને આઈ કેન લિટરલી ફીલ દેટ કે એ કેટલું તમે સંઘર્ષ, કેટલી બધી ચેલેન્જીસ આવી હશે, અને એને તમે તો પણ સક્સેસફુલ રીતે તમે એને પાર પાડશો, એવી અમારી બધાની શુભકામનાઓ. હવે આ તો આજની સોનેરી સંગત હતી, અને આવતા સોનેરી સંગતના પ્રોગ્રામમાં, આગામી એપિસોડમાં સુપ્રસિદ્ધ ગાયક, સંગીતકાર, ગીતકાર મહેશભાઈ ગઢવી તેની અસાધારણ પ્રતિભા અને સમર્પણ માટે ભારતીય સંગીત જગતમાં માનવંતું સ્થાન ધરાવે છે. તો મહેશભાઈ ગઢવી તે પોતે હાજર રહેવાના છે, અને એમની જે આખા 10 વર્ષની વયથી જે એમણે સુરતાલની જે એમની જર્ની શરૂ કરી હતી તેના વિશે આપણને વધુ માહિતી આપવાના છે. એની સાથે સાથે શ્રદ્ધા ભર્યા નવરાત્રા એટલે કે અધ્યાયમાંથી આપણે જે અન્ય જે નવરાત્રી માતાજીની આરાધના નવરાત્રીનું પણ આપણે સેલિબ્રેશન કરવાના છીએ. તો આવતા વીકે ગુરુવારે 3 વાગે બધાને જોડાવા માટે હું રિક્વેસ્ટ કરું છું, અને થેન્ક યુ સો મચ કે આજે આપ સૌ જોડાયા. બધા જ દર્શકોને મારા તરફથી જય હિન્દ, જય સરદાર, જય ગુજરાત. સૌનો ખૂબ ખૂબ આભાર કે તમારો સમય કાઢી અને અમને એક કલાક આપ્યો. થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ લવલી ઇવનિંગ.